भाग कर भी हमारे पास आ जाएगा, अगर भाग्य में नहीं होगा तो होकर भी भाग कर चला जाएगा। अगर जो हमेरा है वो कोई ले ही नहीं सकता। एक छेल्ली नानी एवडी वात करी पूરું करूं। 8 વાગી ગયા। દેશની અંદર બસની અંદર એક માજી મુસાફરી કરતા હતા। સિટી બસની અંદર એમાં એક સુટેડ આમ મોર્ડન છોકરી આમ ઊંચા એડીના આમ લિફ્ટી પિફ્ટી આમ તો પાકીટ છોડી અને એ માં આ બાજુ બેઠી હતી, આ બાજુ સીટમાં બેસી બારી બહાર આવી। ઘણી વખત છે ને આજના યુવાનોને છે ને વડીલ લોકો આઉટ ઓફ ડેટ લાગે છે એટલે એને ઇગ્નોર કરતા હોય છે। મારી વિનંતી છે, વડીલો છે ને એટલે આપણે છીએ યાર। વડીલોનો જેટલો આદર કરશો ને એટલું સન્માન ઈશ્વર તમારું વધારી દે। એટલે દીકરીએ એ માજીને છે ને ઇગ્નોર કરવાનું શરૂ કર્યું। પહેલા તો આમ કોણી મારી, આમ 70 વર્ષના ડોસીમાં રાધે કૃષ્ણ કરતા દીકરીને હામુય ન જોઈ હસતા રહ્યા। આવા કેટલાય અનુભવમાંથી પસાર થઈ ગયેલું આ વ્યક્તિત્વ બેઠું હતું। તોલીને એનાથી સંતોષ ન થયો ને એટલે એને પોતાના પગે કરી માજીના પગને આમ ઠેલો માર્યો। તો બા કાંઈ બોલ્યા નહીં, જોયું પણ નહીં। થોડી વાર થઈ ને માજીની ઠેલી હેઠળ પડી હતી સામાન, એને પણ ઓલી છોકરીએ એના ચંપલને ઠેલીને આમ ધક્કો મારીને ફેંકી દીધા। તો માજી એના હસતા, એની અવસ્થા, એની પરિસ્થિતિ કાંઈ મોઢાની રેખાય ન બદલાની, ભગવાનનું નામ લેતા જાય। જરાક આમું જોયું અને મરક છે। ચોથી વખત જ્યારે આમ કહીને તોય માં કાંઈ ન બોલી। ત્યારે છોકરીથી રહેવાનું નહીં એટલે એને એમ થયું કે હું એટલું બધું ઇગ્નોર કરું છું, અપમાન કરું છું, તો એ આ માજી બોલતા કેમ નથી? ત્યારે છોકરીથી ન રહે એટલે દીકરીએ પૂછ્યું કે હે બા, મેં તમને 3-4 વખત આવી રીતે કર્યું તોય તમને કંઈ દુઃખ નથી, તમને કોઈ શિકાયત નથી, તમે કંઈ ફરિયાદ નથી કરતા, તમે મારા પ્રત્યે કંઈ નારાજગી નથી દેખાડતા, કેમ આમ કરો છો? ત્યારે હસતા માજી બહુ મસ્ત જવાબ આપ્યો, દીકરી, મારે તારી સાથેની બહુ ટૂંકી સફરમાં આવા નાની વાતની અંદર તારી સાથે ચર્ચા કરવાનો કોઈ ટાઈમ નથી, કારણ કે આગલા સ્ટેશને ઉતરી જવાની છું। મારી તારી સાથે બહુ ટૂંકી સફર છે। આ જીવનની અંદર આપણે આ બધા જ કોઈની સાથે ભાઈની સફર છે, પતિ પત્નીની સફર છે, બાપ દીકરાની સફર છે, મિત્રની સફર છે, બિઝનેસમેનની સફર છે, કેટલીક નાની સફર જિંદગીની। અને એટલી નાની એવડી સફરની અંદર નાના મોટા વ્યવહારની લેવડ દેવડની અંદર આપણે કેટલું બગાડી નાખશું? હું લેવા બગાડીશું? અન્યાય નથી કરવાનો, અન્યાય સહન પણ નથી કરવાનો, પણ મારા બાપ, જિંદગી તો હસતા જીવાય ને તો મજાની છે, બાકી રડતા ફરિયાદ કરતા તો આખી દુનિયા જીવે છે યાર, આખી દુનિયા જીવે છે। અહીં ક્યાં આપણે કાયમ રહેવાનું છે? અને આપણું ક્યાં કાંઈ છે? હા, અહીં ક્યાં કાયમ અને ક્યાં આપણું કાંઈ છે? જિંદગી એક ટેસ્ટ છે, જિંદગી એક ટેસ્ટ છે, ખુશીઓની પળોમાં રેસ્ટ છે। વધારે વિચારવું ને એ હાવ વેસ્ટ છે। એટલા માટે જ મારી આપ સૌને એક રિક્વેસ્ટ છે, જીવો અને જીવવા દેવું સૌથી બેસ્ટ છે। કારણ કે આ જગતમાં બધા જ એક ગેસ્ટ છે, કોઈ રહેવાનું બાકી છે ને। એ મસ્તીથી જીવો, ભગવાનને હારે રાખો, ભગવાનનું કંઈક કામ કરો, ભગવાનની સેવા કરો, માત્ર પૈસા ભેગા ન કરો મારા બાપ।
થોડું થોડું પુણ્ય પણ ભેગા કરવાની શરૂઆત કરી દેવાય. પુણ્ય